નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. તેમના પરિવારજનોને સંપૂર્ણ સન્માનની સાથે પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે. પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકારી માનદંડ અનુસાર ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. વિજયભાઈનો પાર્થિવ દેહ સોંપાતા અંજલિબેન ભાંગી પડ્યા હતા. પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના આપવા માટે સીએમ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા રાજ્યના પ્રોટોકોલ અનુસાર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. હવાઈ માર્ગે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લવાયો છે. લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં હવાઈ માર્ગે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા છે. રાજકોટમાં રૂપાણી પરિવાર પાર્થિવ દેહને લઈને જ્યારે પહોંચ્યા હતા ત્યારે રાજકોટ હિબકે ચડ્યું હતું. પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર પણ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જે રીતે વિજયભાઈનો આ પાર્થિવ દેહ કે જે સોંપવામાં આવ્યો હતો પરિવારને, અને પરિવારને સોંપતાની સાથે જ અંજલિબેન જે ભાંગી પડ્યા હતા, પરિવારની આ દુઃખની ઘડીમાં સાથે રહેવા માટે, સાંત્વના પાઠવવા માટે સીએમની પણ ઉપસ્થિતિ હતી. આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો, રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં રાજકોટમાં વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે. જ્યારે રૂપાણી પરિવારને આ પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો અને જ્યારે રાજકોટમાં લઈને આવ્યા ત્યારે વિજયભાઈ અમર રહોના નારા પણ લાગ્યા હતા. ગુલાબની પાંખડીઓ, દીપ પ્રગટાવીને લોકોએ વિજયભાઈ રૂપાણીના આ પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી. વિજયભાઈ અમર રહોના નારાની સાથે તેમના ચાહકો સાથે જ ભાજપના કાર્યકર્તાઓ પણ, તમામ જેટલા લોકો કે જેમણે એમની સાથે કામ કર્યું હતું, તમામની આંખો ભીની થઈ ગઈ હતી. એમના પાર્થિવ દેહને જોતા જ પરિવાર પણ ભાંગી પડ્યો હતો અને સાથે જ તેમની સાથે જે લોકોએ કામ કર્યું છે, જેમણે તેમની સાથે એ વસ્તુ શીખી છે કે માનવતા કે પછી લોકોની મદદ કરતા રહેવી, આ શિખામણ જેમણે વિજયભાઈ રૂપાણીએ જે લોકોને આપી છે, એ લોકોએ જ્યારે એમને આ રીતે જોયા, એમનો જે પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો ત્યારે તમામ પરિવારજનોની સાથે, તેમના ચાહકો હોય કે તેમની સાથે કામ કરતા એમના કાર્યકર્તાઓ હોય, તમામ ભાંગી પડ્યા હતા. અને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા માટે સીએમ પણ ઉપસ્થિત રહ્યા હતા. પરિવારને પાર્થિવ દેહ આપવામાં આવ્યો છે અને રૂપાણી પરિવારને આ પાર્થિવ દેહ કે જે પહોંચાડી પણ રાજકોટ પહોંચી ગયો છે. અત્યારે વિજયભાઈ અમર રહોના નારા પણ જ્યાં પાર્થિવ દેહ લઈ જવામાં આવ્યો હતો ત્યારે લાગ્યા હતા. થોડીક જ વારમાં જે અંતિમ વિદાય જે છે એ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને આપવામાં આવશે. 12 જૂનની બપોરે 1:40 જ્યારે અમદાવાદના મેઘાણી નગર વિસ્તારની અંદર જે ખૂબ જ મોટી દુર્ઘટના બની હતી, પ્લેન ક્રેશની આ દુર્ઘટના કે જેમાં આપણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જે પણ ત્યાં એ સીટ નંબર 2D પર બેઠા હતા, તેમનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું. અને આજે એમનો પાર્થિવ દેહ કે જે એમના વતન એટલે કે રાજકોટ લઈ જવામાં આવ્યો છે અને ત્યાં વિજયભાઈ અમર રહોના નારા તેમના ચાહકોએ લગાવ્યા હતા અને સાથે જ ગુલાબની પાંખડીઓ એમના પાર્થિવ દેહ પર એમને અર્પિત કરી હતી. સાથે જ દીપ પ્રગટાવીને લોકોએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. રાજ્ય સરકાર દ્વારા જે રીતે અહીંયા પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યું હતું, રાજ્ય સરકારી માપદંડની સાથે એ માનદંડની અનુસાર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પરિવારની આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવવા માટે સીએમની પણ ઉપસ્થિતિ હતી. અને સાથે જ જ્યારે એમનો આ પાર્થિવ દેહ આપ જોઈ શકો છો કે જ્યારે આ અહીંયા લઈ જવામાં આવ્યો છે, આ રથ કે જેને ફૂલોથી શણગારવામાં આવ્યો છે, અને એમની આ અંતિમ વિદાયની આ પળો કે જ્યારે રાજકોટની આજુબાજુ એમના ચાહકો ઉભેલા જોવા મળ્યા. એ પ્રકારની દુર્ઘટના 12 તારીખે પ્લેન ક્રેશમાં થઈ 276 લોકોનું મૃત્યુ થયું. એમાં અમારા રાજકોટના લાડીલા નેતા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ નિધન થયું છે. રાજકોટ માટે, ગુજરાત અને પ્રદેશ રાષ્ટ્રીય ભાજપ માટે અને સમગ્ર પરિવાર માટે ખૂબ જ મોટું દુઃખની ઘડી છે. ક્યારે ન પૂરી શકાય એવડી મોટી ખોટ છે. આ જે ઘડી છે, આજનો જે સમય છે, એને ખૂબ દુઃખદાયી સમય છે ને એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. પરંતુ તમામ લોકો, અને આપ જોઈ રહ્યા છો અત્યારે વાતાવરણ પણ એવું છે કે જાણે કુદરત પણ ચોધાર આંસુએ આ ઘડીને સામે રડી રહી છે. ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવ્યો છે. હવાઈ માર્ગે વિજય રૂપાણીના મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડીથી નિવાસસ્થાન સુધી રાજમાર્ગો પર રથ ફરશે ત્યારે રાજકીય સામાજિક આગેવાનો અલગ અલગ રૂટ પર પહોંચી ચૂક્યા છે.
ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મોટી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે સાંજે 4 થી 5 વાગ્યા સુધી નિવાસસ્થાને અંતિમ દર્શન રાખવામાં આવ્યા છે. સાંજે 5 થી 6 વાગ્યા સુધી અંતિમ યાત્રા નીકળશે. રામનાથપરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ અંતિમ યાત્રામાં પહોંચશે. ત્યારે અનેક મહાનુભાવો પણ આજે અંતિમ યાત્રામાં જોડાશે. સંઘના આગેવાનો પણ આ અંતિમ યાત્રામાં જોડાવાના છે. ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ગુરુ પણ રાજકોટ પહોંચ્યા છે. વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા માટે સાધુ સંતો પણ રાજકોટ પહોંચી ગયા છે. ચડાકા ગામના ગુરુએ વિજયભાઈની અંતિમ ઈચ્છા બાકી હોવાનું કહ્યું હતું. તેમના માતાજીના મંદિરે લિફ્ટ નાખવાની ઈચ્છા બાકી રહી હતી તેવું પણ કહ્યું હતું. ઇન્દ્રેશ્વર મહાદેવના મહંત રામાનંદી બાપુ વિજય રૂપાણીના ગુરુ છે. આખા રૂપાણી પરિવાર સાથે અમારે ખાસ જોડાવ છે, એટલે જ આજે હું અંતિમ દર્શન કરવા માટે રાજકોટ આવ્યો છું. અને સાહેબે તો ખરેખર મારા ગિરનાર ક્ષેત્રના પણ ઘણા કાર્યો કર્યા છે. જેમ કે એક ઇન્દ્રેશ્વર મહાદેવ આવેલ છે, જ્યાં પણ એમને પોતાના સરકારની અંદરથી, પોતાની સરકારમાંથી 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવી અંગત રસ લઈ અને સાહેબે એનો વિકાસ કરેલ છે. ખાસ વિજયભાઈની કોઈ ઈચ્છા હોય ને તેઓની સાથે ચર્ચા થઈ હોય? ખરેખર વિજયભાઈની એક ઈચ્છા હતી હમણાં થોડાક સમય પહેલાં, જ્યારે મંદિર બનાવીને મંદિરની પૂર્ણાવતિ થઈ, જ્યારે 11 કલાક 2 દિવસ સતત પોતે હવનમાં બેઠા. અને જ્યારે બીજા દિવસે હવન પૂરો થયો ત્યારે મને એમને કીધું, બાપુ મારા જીવનની અંદર પહેલી વાર 11 કલાક 2 દિવસ હવનમાં બેઠો છું. એટલે સાહેબ હારે તો અમારે અવારનવાર ચર્ચા થતી ને પછી છેલ્લે એમને કીધું કે બાપુ આપણે આ 100 પગથિયા ઉપર માં કુળદેવીનું મારા મંદિર આવેલ છે, તો આપણે ભવ્ય મંદિર તો બનાવેલ છે, પણ આપણે જે આ અમુક બુઢા હોય, અમુક ઉંમરલાયક હોય, જે મંદિરના પગથિયા ન ચડી શકતા હોય, નીચેથી દર્શન કરતા હોય, એના માટે મારી એક ઈચ્છા છે કે ત્યાં લિફ્ટ બનાવવામાં આવે. ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે. ત્યારે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના બાળકો પણ રડી પડ્યા હતા. ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત દરમિયાન બાળકો રડી પડ્યા હતા. બાળકો સ્વર્ગસ્થ વિજયભાઈના નિસ્વાર્થ યોગદાનની વાત કરીને ભાવુક થયા હતા. ત્યારે આ બાળકો કે જે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના આ બાળકો કે જેણે વિજયભાઈ રૂપાણીને યાદ કર્યા હતા, ક્યાંક ને ક્યાંક એમની પાસેથી એમણે જે શીખ મેળવી હતી, એમની પાસેથી જે એમનું યોગદાન હતું, નિસ્વાર્થ યોગદાનની વાત આ બાળકો કરે છે. વિજયભાઈનું જે દુઃખદ જે અવસાન થયું છે તેને લઈને કહી શકાય કે જે ઘટનામાં તેને લઈને આજે તેનો મૃતદેહ છે તે રાજકોટ લઈ આવવામાં આવ્યો છે. તેની સાથે લંગોટિયા થઈ અને જે રમેલા છે તેવા એના મિત્ર પણ આપણી સાથે છે. તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે જ્યારે બંને નાના હતા ત્યારે સાથે રમેલા હતા, તેને લઈને તેની સાથે વાત કરીશું. શું કહેશો વિજયભાઈ રૂપાણી સાથે? તો આપણે બચપન કાઢ્યું છે, આખું બચપન શું હતું, શું કહેશો? બહુ નાનપણના મિત્રો હતા. નાનપણમાં સાથે RSSની શાખામાં જતા, વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું. કોલેજમાં જ્યારે GS હતા ત્યારે પણ બધા સાથીદાર હતા. અને મારા જીવનના એક પણ એમનો મારા જીવનનો પ્રસંગ જુદો નથી. બધા જ પ્રસંગમાં બધા જ હાજર હતા. આવા વિજયભાઈને ગુમાવવાથી અમે ખૂબ મોટી ખોટ પડી છે અમને. પરંતુ વિજયભાઈ વયા ગયા તો વયા ગયા, ભગવાન એમને સદગતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ અમે. બચપન કેવું હતું તમારી સાથે? તો તેને બચપનથી ને રહ્યા છે. બચપણમાં ખૂબ સારા ખેલાડી હતા. રમતગમતમાં કબડ્ડી સાથે રમ્યા, શાખામાં કસરત સાથે કરી છે. અને એક સાયકલમાં અમે બેઉ સાથે આવતા જતા ગામમાં. કોલેજમાં પણ અમે 2 જણા, હું મારી કોલેજમાં જતો, એની કોલેજમાં, તો એ પહેલાં અમે પણ મળતા અને પછી જ છૂટા પડતા. સાંજે પાછા ભેગા થાય, પાછા મળીએ અને વિદ્યાર્થી પ્રવૃત્તિ અને સારી પ્રવૃત્તિ, હંમેશા સુખ દુઃખની પ્રવૃત્તિ. પછી હોનાર હતો એ મોરબીની, તો પણ સતત કેટલા વર્ષ સાથે રહ્યા, કેટલા મહિના. પછી રાજકોટની અંદર જ્યારે પક્ષ પલટું વિરુદ્ધ ચિમનભાઈ ઉપવાસ ઉપર બેઠા ત્યારે પણ અમારી જવાબદારી હતી. અમે ઇલોરા લોન્ડ્રી હતી ને, વિજયભાઈ તો વિજયભાઈ તો એક કોલેજના, ધર્મેન્દ્ર કોલેજના GS હતા, પણ છતાંય અમે ઇલોરાના ઓટા ઉપર આખી રાત સૂતા હતા અને કામ કર્યું છે આ રીતે. અને અમારા એક પણ પ્રસંગ એવા નથી કે જેમાં વિજયભાઈ પણ ન હોય, અમે પણ ન હોય. અને દીવાનપરામાં જ મોટા થયા વિજયભાઈ. આ જે વાત સાંભળી અને તમને ક્યારે ખબર પડી ને તાત્કાલિક વાત સાંભળીને કેવું
જેવા મેં મારી ઘરે ટીવીમાં સમાચાર સાંભળ્યા ને એ ભેગા તરત જ ભયંકર દુઃખ થયું અને તરત જ હું ને મારો દીકરો બે અમદાવાદ ગાંધીનગર જવા રવાના થઈ ગયા. રસ્તામાં સતત ટીવી ચાલુ જોતા જઈ કે શું અપડેટ આવ્યું. એક સમાચાર એવા આવ્યા કે ભાઈ આ પ્લેનમાં વિજયભાઈ નહોતા, એટલે રાજી થઈ ગયા. આમ થાય ને કે નાચવા માંડ્યા. પરંતુ થોડીક વાર પછી પાછા સમાચાર આવ્યા કે ભાઈ ના, આ પ્લેનની અંદર નહોતા, બીજું બોર્ડિંગમાં ખોટા બોર્ડિંગના આવ્યા ને બધું ટિકિટ નંબરના ના અંતે ને એવું બધું આવ્યું. એટલે પાછું ભયંકર. તમે તેની સાથે બચપન કાઢ્યું છે, તમે શું કહેશો કે એને કેવો શોખ હતો કે તમે એને પહેલા નાનપણથી જ ભેગા હતા, અને કેવા પ્રકારના શોખ હતા? એમને વિજયભાઈને સમાજ સેવાનો જ શોખ હતો, ગીત ગાવાનો શોખ હતો, રાષ્ટ્રભક્તિના ગીતો ખૂબ ખૂબ સારી રીતે અમે બધા ગાતા. એમની ડાયરી જોઈ ને તો જૂના ગીતોની લગભગ 200 પાનાની ડાયરી છે એમની, પોતાના સ્વસ્તરે લખેલી. અને અમે ડર્ટી ડઝન ગ્રુપ એક બનાવ્યું. એ ડર્ટી ડઝનનું દર વર્ષે પ્રોગ્રામ થાય, પતંગ ઉડાડવા બધા ભેગા થઈએ અને પછી સંક્રાંત પછી રાત્રે અંતાક્ષરીનો ગ્રુપનો જ, ફક્ત બીજું કોઈ નહીં, અંતાક્ષરીનો કાર્યક્રમ કરીએ અને રાતની ખબર ન પડે કે રાતના 12 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા ત્યાં લગે. અને છેલ્લે વિજયભાઈ 5-7 દેશભક્તિના ગીત, શૌર્ય ગીતો ગાય અને ખૂબ મજા કરી. વિજયભાઈ મુખ્યમંત્રી, હા, મેરા રંગ દે બસંતી ચોલા તો એમનું ખાસ ઓલું હતું. બીજું, વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે અમને ડર્ટી ડઝનને ત્યાં ગાંધીનગર બોલાવ્યા હતા. અમે બધા ગાંધીનગર ગયા. ગાંધીનગરમાં અમને 2 દિવસ રોક્યા એમને, ધારાસભા બોલાવી અને સારી રીતે સાચવા. ત્યાં પણ રાત્રે એમના બંગલે અંતાક્ષરીનો કાર્યક્રમ રાત્રે મોડે સુધી રહેલો. પછી કોકે કીધું કે હવે કાલે આપણે જવું છે એટલે પૂરું કરીએ, એટલે પૂરું કર્યું. આવા સંબંધો એમના હતા. અને બાળપણથી એ અને અંજુબેન બે બાળપણથી જ અમારા મિત્ર. વિદ્યાર્થી પરિષદમાં અમે સાથે કામ કરતા, એટલે અમે ત્યાં મળતા જ બધા. આ રીતે મળતા અને સાથે કહી શકાય કે તમે જે પ્રકારે કીધું ગીત ગાતા, બરોબર છે. તો હવે એની એક કમી આપણે મહેસૂસ થઈ રહી છે કે હવે અહીંયા તમારી વચ્ચે નથી. કેવું હવે આજે કુદરતે કર્યું આ બધું અમારી ઉપર, અમને જીવવા જેવા નથી દેવા દીધા, પણ છતાંય કુદરતનો કેર છે એ સ્વીકારવો જ રહ્યો. અમે હંમેશા એમને ભૂલશું નહીં કોઈ દી, અને એમની બધી જ પ્રવૃત્તિ અમે જીવંત રાખશું, વધારે સારી રીતે કરશું. દાખલા તરીકે આ પૂજિત રૂપાણી, એમના સન પૂજિત રૂપાણી જ્યારે ગુજરી ગયો ને ત્યારે હું મારા હાથે જ લઈ ગયો હતો એમને મસાને. એમને હાથે જ, આ હાથમાં જ લઈ ગયો હતો. એનું પારાવાર દુઃખ હતું અમને, છતાં પણ ત્યાર પછી પૂજિત રૂપાણી ટ્રસ્ટની બધા ભેગા થઈને સ્થાપના કરી અને નાની ઓલીમાંથી આજે કેવડું મોટું પૂજિત રૂપાણી વટવૃક્ષ થઈ ગયું. અને દર વર્ષે આ જ બાળકોને, ગરીબ બાળકોને, જેને આ મળતું ન હોય એવા બાળકોને લઈને અમે એક દિવસ ફનવડમાં અથવા બીજા, ગયા વખતે કોરોના વખતે ફનવડ નહોતું ઉપલબ્ધ તો અમે એને કુવાડવા લઈ ગયા. ત્યાં જે વોટર પાર્ક છે ને એની મંજુલઈ ચોટીલા, એ લઈને ત્યાં બધા બાળકોને લઈ ગયા. અને બધા, અને વિજયભાઈ હંમેશા બધા બાળકોની ભેગા બેસીને જ જમે. આ હતા તેના મિત્રો કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વિજયભાઈ રૂપાણીની કમી છે તે મહેસૂસ કરી રહ્યા છે. અને પોતે છે તે આખું રાજકોટ છે તે આજ હિટકે ચડ્યું છે. અને વિજયભાઈ રૂપાણી છે તે નાના બાળકો સાથે અને સંગીતમાં પણ કહી શકાય કે ગીત ગાવામાં આ પ્રકારની પ્રવૃત્તિ છે કરતા અને બાળકો સાથે વધુ ટાઈમ વિતાવતા તેવું પણ તેના મિત્ર છે તે કહી રહ્યા છે. હરેશભાઈ, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા છે. રાજકોટ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ જશે. ત્યારબાદ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચશે. કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા છે. રાજકોટ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ જશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કે જે રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા છે. ત્યારબાદ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચશે. સર્કિટ હાઉસની બાદ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચવાના છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ગૃહમંત્રી અમિત શાહની સાથે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા છે. ત્યારબાદ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચશે અને ત્યારબાદ જે 5 વાગ્યા આસપાસ જે અંતિમ યાત્રાની શરૂઆત કરવામાં આવશે તેમાં પણ વિજયભાઈ રૂપાણીની આ અંતિમ યાત્રામાં ગૃહમંત્રી અમિત શાહ એ ભાગ લેવાના છે અને સાથે જ ત્યાં ઉપસ્થિત પણ રહેશે. અત્યારે જ્યારે આ પરિવાર પર આબ ફાટ્યું છે ત્યારે
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારને સાંત્વના પાઠવવા માટે આ દુઃખના ભાગીદાર બનવા માટે ગૃહમંત્રી અમિત શાહ પણ રાજકોટ ખાતે પહોંચી ગયા છે. રાજકોટ એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેની ઉપસ્થિતિ તે પહોંચી ગયા છે અને ત્યારબાદ સર્કિટ હાઉસ જશે અને હવે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને પહોંચવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા છે. અત્યારે અંતિમ યાત્રાની જે તૈયારીઓ છે કરવામાં આવી રહી છે. જે પણ આખો રૂટ બનાવવામાં આવ્યો છે તે રૂટમાં પણ તેમના ચાહકો ઉપસ્થિત છે. આપણી સાથે રાહુલ જોડાઈ ગયા છે રાજકોટથી. રાહુલ, જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એરપોર્ટ પર રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા છે, શું વિગતો? બિલકુલ 2 વાગ્યાની આસપાસ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ત્યારબાદ અડધી કલાકની અંદર દેશના ગૃહમંત્રી અને સહકારી મંત્રી જે કહેવામાં છે અમિત શાહ, તે સાથે સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ અને જળશક્તિ જે વિભાગ છે તેના કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ સાથે સાથે તેમની સાથે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. હાલ તેઓ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રવાના થયા છે. થોડીક વારની અંદર જ રાજકોટ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ સીધા વિજય રૂપાણીનું જે નિવાસ સ્થાન છે ત્યાં જશે. તેમના અંતિમ દર્શન માટેનો લાભ લેશે. ત્યારબાદ તેમની અંતિમ યાત્રામાં પણ આ ચારેય લોકો જે છે જોડાશે. સાંજે 5 વાગ્યાની આસપાસ જે રામપરા જે સ્મશાન ગૃહ આવેલું છે ત્યાં તેમના અંતિમ સંસ્કારની અંદર હાજરી આપશે. જી બિલકુલ રાહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે. અત્યારે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, રાજકોટના લાઈવ દ્રશ્યો કે જ્યાં ઋષભ રૂપાણી આપ જોઈ શકો છો કે જે અંતિમ યાત્રા જે અહીંયા નીકળી છે તેની સાથે ઘણા બધા જે રૂપાણી સાહેબના જે ચાહકો હતા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ અંતિમ યાત્રા કે જે રાજકોટના અનેક વિસ્તારોમાંથી પસાર થશે અને તમામ વિસ્તારો પર એમના જે ચાહકો છે એમની જે કામગીરીને જે વખાણતા હતા, જેમના માટે વિજયભાઈ રૂપાણીએ જે નિસ્વાર્થ કામ કર્યું છે, એ તમામ લોકો અત્યારે આ છેલ્લી વિદાય માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે રાજકોટની અંદર. આ તમામ એમના ચાહકો એ રાજકોટ વાસીઓ કે જે છેલ્લી વાર અહીંયા વિદાય આપવા માટે ઉપસ્થિત રહ્યા છે. આજે જે વિજયભાઈ રૂપાણીનો જે મૃતદેહ છે તે લઈ આવવામાં આવ્યો છે, ત્યારે કહી શકાય કે જેની ટ્રસ્ટની સ્કૂલ છે તેના હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો પૂજ્ય રૂપાણી મેમોરિયમ ટ્રસ્ટની જે કહી શકાય કે જે ટ્રસ્ટ છે તેનો આપણે આવ્યા છીએ. આપ જોઈ શકો છો લોકો છે તેની રાહ જોઈને ઊભા છે કે જે મૃતદેહ આવે ત્યારે આ લોકો છે તેની રાહમાં છે. હમણાં થોડી જ વારમાં મૃતદેહને છે ત્યાં લઈ આવશે. તેને કહી શકાય કે થોડી જ ક્ષણોની અંદરમાં લઈ આવશે. ત્યારે આ જે સ્કૂલની અંદરમાં સ્ટુડન્ટોએ જે અભ્યાસ કર્યો છે તેની સાથે આપણે વાત કરવાનો પણ પ્રયત્ન કરશું. અને એ આ બાબતે શું કહે છે, શું કહેશો બેટા, આ જે ત્યાં અભ્યાસ કર્યો છે, શું કહેશો આજે જે આ ઘટના બની, દુઃખદ ઘટના? આ દુઃખદ ઘટના વિશે મને ખૂબ જ અંદરથી દુઃખ થઈ રહ્યું છે. તથા હું આ શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાંથી મને ઘણો લાભ પણ મળ્યો છે. હું અત્યારે ધોરણ 9માં પ્રવેશ કર્યો છે. કેટલું દુઃખ બેટા અત્યારે સહન નથી થઈ શકતું એટલું દુઃખ છે. જોયું ત્યારે આ સ્કૂલમાંથી અભ્યાસ કરી અને આગળ વધેલા સ્ટુડન્ટો સાથે પણ વાત કરીશું. શું કહેશો, આપે તો અભ્યાસ કર્યો છે અને આપણે આગળ વધી જશું, શું કહેશો આજે આ દુઃખદ ઘટના? આ દુઃખદ ઘટના શબ્દોમાં વર્ણવી શકાય એવી જ નથી. એક પિતા ગુમાવ્યાનું દુઃખ એને જ હોય જે આ સમયમાંથી પસાર થાય. પૂજિત રૂપાણી ટ્રસ્ટના વર્ષ 2019 સાલની પ્રથમ બેચની હું પ્રથમ સ્ટુડન્ટ છું અને ગયા વર્ષે અમે સર સાથે અમારા જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટના 25 વર્ષ પૂર્ણ થયા એનું સેલિબ્રેશન કરેલું હતું. અને એક જ વર્ષમાં ઈશ્વર અમારી પર આવડી મોટી ટ્રસ્ટમાંથી આગળ આવ્યા છે અને દુઃખદ કહી શકાય કે રડી રહ્યા છે તમામ લોકો, સ્ટુડન્ટો. તેની સાથે વાત કરીશું. તમે શું કહેશો આ દુઃખદ ઘટના? અમે જે છીએ એ આ ટ્રસ્ટને લીધે, સરના લીધે છીએ. અને જેમ દીદીએ કીધું એમ કે બાપ ગુમાવવાનું દુઃખ તો એને જ થાય કે જેણે પોતાનો બાપ ગુમાવ્યો હોય. સાહેબ કોમન મેન આમ જનતા માટે હતા, CM એની એ પોઝિશન હતી, પણ અમારા માટે તો એ અમારા બાપ સમાન જ હતા.
સાહેબ અને ભાભીએ જે અમારા માટે કરેલું છે એ કદાચ કોઈ પણ ના કરી શકે. અને જે અમને આપ્યું છે અમારું પોતાના સમજીને જે અમને આપ્યું છે એટલે અત્યારે જે છીએ એ એમના કારણે જ છીએ. અગર એ ના હોત તો આજે અમે આટલા આગળ ના આવ્યા હોત. અમે કલ્પના નથી કરી કે એક નાના એક રૂમના ઘરમાંથી આગળ આવીને અમે આટલી સારી પોઝિશન ઉપર પહોંચશું. તો આજે જે છે એ સરના કારણે જ છે. અને જે છેલ્લો ફોટો અમે સરની સાથે પડાવ્યો એ કાયમને માટે યાદગાર રહેશે. એ હજી આજે હું બેંક ઓફ બરોડામાં છું અને બેંક ઓફ બરોડામાં મને અત્યારે 6 વર્ષ પૂરા થઈ ગયા છે અને સારી પોઝિશન અને સારી કક્ષાએ આજે અમે મારું ઘર પરિવાર જો ઓળખાય છે તો સરના કારણે જ છે. અને બીજા પણ સ્ટુડન્ટ છે તેની સાથે વાત કરીશું. બેન, શું કહેશો આજે આ દુઃખદ ઘટના આવી? હું અત્યારે આયુર્વેદિક ડૉક્ટર MD છું અને અત્યારે અહીંયા સુધી પહોંચવામાં મેઇન ફાળો હોય તો વિજય સર અને અંજલિ દીદીનો છે. અને અહીંયા સુધી પહોંચવામાં જે બી કંઈ કર્યું છે એના લીધે જ અહીંયા છીએ. અને દુઃખ તો એ છે કે ઘરના એક પિતા કહીએ તો પિતા તરીકે બધી ફરજ નિભાવેલી છે. કંઈ બી વસ્તુ હોય તો ઓલવેઝ અવેલેબલ કોમન મેન. જે ઘટના બની, ઘટનાને જોઈને તમને કેવું લાગ્યું કે જે તમે પહેલેથી જ અહીંયા કણે રૂપાણી સાહેબને ઓળખો છો અને અભ્યાસ 2007થી જોડાયેલી છું, પણ અત્યારે જે દુઃખ થાય છે એ શબ્દમાં વ્યક્ત કરી શકાય એવું નથી. કહી શકાય કે તમામ સ્ટુડન્ટો છે, આપ જોઈ શકો છો, હું દ્રશ્ય તમામ જગ્યાના બતાવવાનો પ્રયત્ન કરીશ કે તે સ્ટુડન્ટો છે તેને ક્યાંક ને ક્યાંક દુઃખ છે અને તમામના ઓદાઓ સાથે છે. ત્યારે હું બીજા પણ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે તમામ જગ્યા ઉપર લોકો છે તે રાહ છે તે જોઈ રહ્યા છે. થોડી જ વારમાં, થોડી જ ક્ષણોની અંદરમાં આ મૃતદેહ છે તે અહીંયા લઈ આવવામાં આવશે. ત્યારબાદ અત્યારે સ્ટુડન્ટો છે જે અહીંથી અભ્યાસ કરી અને પોતે આગળ વધ્યા છે તે પણ રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે અહીંથી અમે રૂપાણી સાહેબની ટ્રસ્ટની સ્કૂલમાંથી જ અભ્યાસ કરી અને આગળ આવ્યા છીએ, એટલે અમને બહુ જ દુઃખની લાગણી છે તે બધે જોવા મળી રહી છે. હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. જે રૂપાણી સાહેબની જે દુઃખદ જે ઘટના બની છે તેને લઈને કહી શકાય કે રૂપાણી સાહેબના જે લંગોટિયા મિત્રો છે તે છે, આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં તમામ મિત્રો છે તે પણ અહીંયા હાજર છે અને તેને બહુ જ દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે. ત્યારે આપણે તેની સાથે ડાયરેક્ટ વાત કરવાના પ્રયત્ન કરશું. શું કહેશો, આપના વિજયભાઈ રૂપાણી તો આપના લંગોટિયા મિત્ર હતા, આજે આ દુઃખદ ઘટના આવી, શું કહેશો? વિજયભાઈ સાથે સ્કૂલનો, કોલેજનો, દીવાનપરાનો અમારો અતૂટ નાતો રહ્યો છે. વિજયભાઈ જ્યારે કોર્પોરેશનની અંદર પહેલી ચૂંટણી લડ્યા વોર્ડ નંબર 1માં ત્યારથી શરૂ કરી અને તમામ હોદ્દા ઉપર જ્યારે જ્યારે રહ્યા ત્યારે દીવાનપરાના મિત્રોને એક પણ પ્રસંગમાં, એ સુખદ પ્રસંગ હોય કે દુઃખદ પ્રસંગ હોય, ઋષભના લગ્ન હોય કે સોનુના લગ્ન હોય, અમને હર હંમેશ યાદ કર્યા છે. મુખ્યમંત્રી થયા પછી પણ અમારા કોઈ પણ પ્રસંગમાં, સુખદ કે દુઃખદ પ્રસંગમાં વિજયભાઈ, અંજુબેન હંમેશા તનબન ધનથી અમને ઉપયોગી થયા છે. આ ઘટના ઘટી એના આગલે દિવસે રાત્રે 10 વાગે, 10 થી 10:15 વચ્ચે એક વ્યવહારિક કામ માટે વિજયભાઈનો ફોન આવ્યો કે સાહેબ ફોન તો ઉપાડો. એ શબ્દો હજી મારા મગજમાં હેમરિંગ થયા રાખે છે. આ સમાજ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના નિધનથી તેમના સંબંધીઓ પણ શોકમાં છે. નર્મદાના શારદાબેન તડવી વિજયભાઈને મોટા ભાઈ માનતા હતા. દર વર્ષે શારદાબેન વિજયભાઈને રાખડી બાંધવા જતા હતા. નિધનના બાદ તેઓ શોકની લાગણી અનુભવી રહ્યા છે. વિજયભાઈ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા ત્યારે શારદાબેનને જરૂરથી મળતા. સર, પહેલાં અહીંયા બોનસાઈ પોઈન્ટ પર આવ્યા ત્યારે મહિલા, પછી 4-5 વાર, પછી રક્ષાબંધન કરવા ગયા અમે ગાંધીનગર. તો જ્યારથી મેં રાખડી બાંધી ત્યારથી મને એવું લાગ્યું કે મારા મોટા ભાઈ જ છે, ભલે આપણાથી મોટા છે એ, પણ એ રક્ષાબંધન કર્યા પછી મને વધારે લાગણી છે. શું એવો કિસ્સો હતો કે તમારે વિજયભાઈને રાખડી બાંધી? સર, મારા કાકાનો છોકરો પણ મારો ભાઈ ઓફ થઈ ગયો, એટલે એ વર્ષે મેં રક્ષાબંધન નથી કર્યું. મને ભગવાને ઉપરથી જ ઓર્ડર કર્યો કે તારો ભાઈ છે, હું તું રક્ષાબંધન. તો મને અહીંયાથી મોકલેલા હતા અમને, અમે 4-5 બહેનો ગયેલા. અમારા પ્રમુખ મંત્રી છે. આજે એ નથી તો એમની કેટલી ખોટ, આખી આપણા દુનિયામાં એમની વગર બહુ જ ખોટું થઈ ગયું છે. બહુ ખોટ પડી છે આપણા ભાજપ સરકારને. કારણ કે અહીંયા રૂપાણી સાહેબે એટલું કામ બી કર્યું છે અને એટલો ધગસથી એ બધા કામો કરે છે, બધાને સમજાવે છે.
ને એમના મોઢા પર એટલી સ્માઇલ હોય, કોઈ દિવસ એમનું મોઢું નિરાશ નથી જોયું. જે રીતે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિધનથી તેમના સંબંધીઓ સાથે જ તેમના ચાહકો પણ અહીંયા શોકમાં છે. તેમના પરિવારજનોને જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે તમામ કાર્યકર્તાઓ હોય, તેમના પરિવારના સભ્યો હોય, તમામની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. અને અત્યારે રાજકોટ ખાતે જે રીતે તેમના આ અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી છે, આ અંતિમ યાત્રા જ્યારે નીકળે છે ત્યારે રાજકોટવાસીઓ એ તમામ તેમની રાહમાં છે.